નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સાંભળતા આવ્યા છીએ કે જન્મના મહિનામાં લગ્ન ન કરવા જોઈએ। આ બાબત કેટલી હદે સાચી છે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને માહિતી પસંદ આવે તો વિડીયોને તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો। દોસ્તો, સંતાન માટે વિવાહના શુભ દિવસની વાત ચાલતી હોય ત્યારે પરિવારના સભ્યોમાં મુહૂર્ત બાબતે અનેક તર્ક વિતર્કો ચાલતા હોય છે। વર વધુ પક્ષે સ્વાભાવિક રીતે પ્રશ્ન ઊભો થતો હોય છે કે શું જન્મ માસ દરમિયાન સંતાનના વિવાહ કરી શકાય ખરા? ઘણા ઉત્સાહિત યુવાનો તો એવા પણ છે કે જો વિકલ્પ મળે તો પોતાના જન્મ દિવસે પણ વિવાહ કરવા આતુર હોય છે। પણ ફરી એ જ પ્રશ્ન છે કે શું જન્મ દિવસે 7 ફેરા ફરી શકાય ખરા? આજના વિડીયોમાં આપણે આ તમામ સંશયો વિશે વાત કરીશું। મિત્રો, શાસ્ત્ર કહે છે, ન જન્મ માસે નક્ષત્રે ન જન્મ દિવસે પીવા આદ્ય ગર્ભે સુતસ્યાપી દુહિર્તુ વા કરગ્રહમ। અર્થાત જન્મ માસ, જન્મ નક્ષત્ર અને જન્મ દિવસ હસ્તમેળાપ એટલે કે કર ગ્રહ માટે વર્જિત છે। પ્રથમ ગર્ભથી ઉત્પન્ન થયેલ સુત એટલે કે સંતાન માટે આ નિયમ છે। મુહૂર્ત માર્તંડ તથા નારદ સંહિતાના શ્લોકમાં રસપ્રદ રીતે જ્ઞાનવર્ધક વર્ણન થયું છે। શાસ્ત્રમાં વર્ણિત આ પ્રકારના નિયમો પાછળ કોઈને કોઈ આધાર કે તથ્ય અવશ્ય હોય છે। કેટલાક સૂત્રો પાછળ ગૂઢાર્થ પણ છુપાયેલો હોય છે। આ બંને પ્રસિદ્ધ ગ્રંથોમાં માસ, નક્ષત્ર અને તિથિના 3 દોષની વાત કરવામાં આવી છે। જન્મ માસ સંદર્ભે ધ્યાન રાખવાનું છે કે અહીં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નથી સમજવાનું, પરંતુ કારતક માગસર પ્રમાણે ગુજરાતી મહિનાને ધ્યાનમાં રાખવાના છે। એક ઉદાહરણ દ્વારા સમજીશું તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે। ધારો કે દર્શન નામના યુવકની જન્મ તારીખ 19 ફેબ્રુઆરી 1999 છે। આ દિવસે ફાગણ મહિનાની સુદ ચોથ તિથિ અને રેવતી નક્ષત્ર હતું। સૌથી અગત્યની બાબત કે અહીં ફેબ્રુઆરી મહિનાને નહીં પણ ફાગણ માસને ધ્યાન રાખવાનો છે। મોટાભાગના લોકો આ બાબતમાં જ ભૂલ કરે છે। દર્શન માટે ફાગણ મહિનો વર્જિત છે। હવે માની લઈએ કે દર્શનના પરિવારને આવતા વર્ષે 2025ના પ્રારંભમાં લગ્ન લેવાની ઈચ્છા છે। પંચાંગ દ્વારા સ્પષ્ટપણે જાણી શકાય કે આવતા વર્ષે ફેબ્રુઆરી માસ દરમિયાન મહા એટલે કે માઘ મહિનો રહેશે। દર્શન માટે મહા મહિનાનો કોઈ દોષ નથી। આમ આ કિસ્સામાં ફેબ્રુઆરી મહિનો જે દર્શનનો જન્મનો મહિનો છે તેમાં વિવાહ દોષ ઊભો થતો નથી। વધુમાં મુહૂર્ત શાસ્ત્રના નિયમ પ્રમાણે જો 19 ફેબ્રુઆરી વિવાહ માટે શુભ હોય તો અવશ્ય દર્શનના જન્મ દિવસે પણ વાજા વગાડી શકાય અને આખી જિંદગી આ દિવસે ડબલ સેલિબ્રેશનની મજા પણ માણી શકાય। આટલું સ્પષ્ટ થયા પછી હવે વાત નક્ષત્ર અને તિથિની। દર્શનનું જન્મ નક્ષત્ર એટલે કે ચંદ્ર નક્ષત્ર રેવતી અને જન્મ તિથિ સુદ ચોથ છે। દર્શન માટે આ બંને વર્જિત છે। જો કે અહીં સુદ ચોથનો દોષ છે, નહીં કે વદ ચોથનો। આપણે જાણીએ છીએ કે કુલ નક્ષત્રો 27 છે। દર મહિને એક દિવસ રેવતી નક્ષત્ર વિદ્યમાન હોય છે। એ જ રીતે સુદ ચોથ પણ દર મહિને એકવાર આવે છે। સમગ્ર વર્ષ દરમિયાન વિવાહ માટે ભલે કોઈ પણ મહિનો પસંદ કરવામાં આવે, આ બંને દિવસો દરમિયાન 7 ફેરા ફરવા અને સપ્તપદીના 7 વચનો આપવા માટે દર્શનને શાસ્ત્રની સંમતિ મળવા પાત્ર નથી। બીજી અગત્યની બાબત એ કે અધ્ય ગર્ભે સુતઃ એટલે આ નિયમ ફક્ત પ્રથમ ગર્ભમાંથી જન્મેલ સુત એટલે કે સંતાન માટે જ છે।
માત્ર જ્યેષ્ઠ સંતાનની વાત છે. અન્ય સંતાનો પર આ નિયમો લાગુ પડતા નથી. દર્શન તેના ભાઈ બહેનોમાં મોટો એટલે કે જ્યેષ્ઠ હોય તો જ આ નિયમો તેના ઉપર લાગુ પડશે. મોટા ભાગના લોકો આ વાતથી અજાણ હશે કે માસ, નક્ષત્ર અને તિથિનો આ દોષ માત્ર જ્યેષ્ઠ એટલે કે મોટા પુત્ર કે પુત્રીને લાગુ પડે છે, નહીં કે નાના સંતાનો પર. જ્યેષ્ઠ શબ્દ પરથી બીજી એક વાત યાદ આવી છે. મુહૂર્ત શાસ્ત્ર પ્રમાણે બીજો નિયમ એવો છે કે 3 જ્યેષ્ઠ ક્યારેય ભેગા ન કરી શકાય. એટલે શું? વર અને કન્યા પોતાના ભાઈ બહેનોમાં જ્યેષ્ઠ હોય તો વિવાહ જેઠ મહિનામાં થઈ શકે નહીં. 2 જ્યેષ્ઠ સંતાનો અને ત્રીજો જ્યેષ્ઠ મહિનો એમ એક સાથે 3 જ્યેષ્ઠ ભેગા કરવા વર્જિત માનવામાં આવે છે. 2માંથી કોઈ એક પાત્ર જ્યેષ્ઠ છે તો દોષકારક નથી. દોસ્તો, આ નિયમો તો અંશ માત્ર છે, બાકી વિવાહ મુહૂર્ત તો ગહન વિષય છે. શાસ્ત્રોક્ત નિયમ અનુસાર શુભ દિવસનું ચયન કરવું સરળ નથી. અનેક પ્રકારની ગણતરી કર્યા પછી વિવાહ માટેનો અતિ શુભ દિવસ કાઢી શકાય છે. કમનસીબે આજે કોર્ટ મેરેજનું જે ચલણ વધ્યું છે તે શાસ્ત્ર સંમત નથી. અહીં અગ્નિની સાક્ષીએ શાસ્ત્રોક્ત રીતે વિધિ કરવાની વાત છે. અગ્નિદેવની સાક્ષીએ ભેગા થવું અને અગ્નિદેવની સાક્ષીએ છૂટા પડવું એ આપણા વૈદિક સંસ્કાર છે. મિત્રો, ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદ્ભુત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયના યુગલો પણ લગ્નમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને 16 સંસ્કારો આપવામાં આવે છે અને આ 16 સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કાર. દોસ્તો, લગ્ન એટલે માત્ર બંધન જ નહીં, પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર 2 વ્યક્તિઓનું જ નહીં, પરંતુ 2 આત્માઓનું મિલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે અને કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા માટે આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહલક્ષ્મી હોય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક, શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.